નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 12 ઇકોનોમિક્સમાં બોર્ડમાં પૂછેલા મુદ્દાસર ઉત્તર. તો એની અંદર ચેપ્ટર નંબર 1, 2, 5 અને 6. અને હા, આની જો તમે બ્લુપ્રિન્ટનો વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જજો. એની અંદર તમને જે મુદ્દા ટૂંકમાં ઉત્તર છે એનો વિડીયો હશે. એની અંદર તમને પહેલાં શરૂઆતમાં બ્લુપ્રિન્ટ સમજાવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એમસીક્યુની પણ સિરીઝ બનાવેલી છે, વીએસક્યુની પણ સિરીઝ બનાવેલી છે. અને સાથે સાથે 2 માર્કના ટૂંકમાં ઉત્તર છે એના પણ આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 2 વિડીયો અપલોડ કરેલા છે. અને બ્લુપ્રિન્ટ તમને એમાં સમજાવેલી પણ છે. તો ફટાફટ પહેલાં તમારે બ્લુપ્રિન્ટનો વિડીયો જોઈ લેવો. ત્યાર પછી આપણે મુદ્દાસર ચેપ્ટરની વાત કરીએ તો ટોટલ આપણે 8 ચેપ્ટર લેવાના છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ આજે આપણે સમયના આધીન રહીને આપણે ચેપ્ટર નંબર 1, 2, 5 અને 6 જે તમને આવડતા હોય છે એવા ક્વેશ્ચનની વાત કરશી. અને ટોટલ આ પીડીએફમાં આપણે 17 જેટલા ક્વેશ્ચન આવશે વિદ્યાર્થી મિત્રો. એમાંથી તમારે 5 ક્વેશ્ચન બોર્ડમાં આવી જશે. અને હા, છતાં પણ હું તમને કહીશ કે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તે વધારે પ્રિફેર કરજો, કારણ કે ખાસ અગત્યના હોય છે એટલા માટે. અને ખાસ તમારે મુદ્દાનું લિસ્ટ બનાવવાનું વિદ્યાર્થી મિત્રો. ઇકોનોમિક્સમાં પણ અમુક પ્રકારના મુદ્દા હોય છે, તો મુદ્દાની અંદર તમે તમારી રીતે શબ્દમાં લખી શકો છો. તો હવે આપણે આગળ વાત કરી. ચેપ્ટર નંબર 1 છે, એમાંથી એક જ ક્વેશ્ચન પૂછવાનો છે. ચેપ્ટર નંબર 2 છે, એમાંથી તમારે 2 પ્રશ્ન પૂછવાના છે બોર્ડમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે. ચેપ્ટર નંબર 5 અને 6 છે, બેમાંથી એક ક્વેશ્ચન પૂછાશે. ટોટલ તમારે આ વિડીયોમાં 5 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ રહેશે, હું તમને જે આપીશ એ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, એટલે જેથી કરીને તમને સાથે સાથે હું સમજૂતી પણ આપી દઈશ. અને લાસ્ટમાં તમારે જો શોર્ટમાં રિવિઝન કરવું હોય તો એ તમે વિડીયો છે એ હેન્ડ્સફ્રી ભરાવીને તમે આરામથી તમારા કાનમાં રાખીને તમે સાંભળી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ તમે શું કરો તો કે શેર કરો, એટલે જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ ઇન્ફોર્મેશન મળી રહે. હવે ક્વેશ્ચન નંબર 1, કોમ્પ્યુટર ટેકનોલોજીનો અર્થશાસ્ત્રમાં ઉપયોગીઓ જણાવો. જો ભાઈ, કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ અર્થશાસ્ત્રમાં ક્યાં થાય છે? હવે સામાન્ય ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બધાને આવડી જાય એવો કે આજનો યુગ તો એક તો આધુનિક યુગ છે. રોજિંદા જીવનમાં એકબીજાના સંપર્કમાં રહેવા અને રોજબરોજના કાર્ય કરવા માટે કોમ્પ્યુટર છે મહત્ત્વનો ભાગ ભજવે છે. અર્થશાસ્ત્રના જીવવાની કળા અને વિજ્ઞાનનું શાસ્ત્ર છે. આથી આપણા જીવનમાં કોમ્પ્યુટરનું મહત્ત્વ છે દિવસે દિવસે વધતું જાય છે. આંકડાકીય માહિતીને પીપીપીમાં દર્શાવાય છે, એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં ઉપયોગ થાય છે. અને એક્સેલ વર્કશીટ બનાવવા માટે, એટલે કે જો વિદ્યાર્થી મિત્રો તમારી જે માર્કશીટ બને છે એના મુજબ એક્સેલ વર્કશીટ બનાવવા માટે, આંકડાકીય માહિતીના સંગ્રહ માટે કોમ્પ્યુટર છે મહત્ત્વનું છે. આકૃતિને આલેખને સરળતાથી દોરવા માટે છે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. આકૃતિ દોરવા માટે પણ હવે થાય છે, આલેખ દોરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ આંકડાકીય માહિતીનો. જો આવા તમારા મુદ્દા છે એ હાઇલાઇટ કરીને પાકા કરવાના છે, એટલે તમને આરામથી યાદ રહેશે. હવે પેન ડ્રાઈવ છે, મેમરી કાર્ડ છે, હાર્ડ ડિસ્ક છે, અત્યારે આધુનિક પ્રમાણે આપણે ઈમેલ દ્વારા પણ માહિતી છે એ સાચવી શકાય છે, અને વિશ્વમાં કોઈ પણ ખૂણે આપણે મોકલી પણ શકીએ છીએ. અને આજના જો અત્યારે પ્રોગ્રામ કયા કયા છે, ડીજી લોકર છે, ગૂગલ ડ્રાઈવ છે, પછી ડ્રોપ બોક્સ છે, તો આ બધાના નામ ખાસ પાકા કરી નાખો. 2-3 નામ યાદ રાખો તો બી ચાલશે. ત્યાર પછી આજના યુગમાં છે ટેબ્લેટ છે, મોબાઈલ ફોન દ્વારા પણ જીવન છે અનેક સુવિધાઓ પ્રાપ્ત થાય છે. અત્યારે જો તમે મોબાઈલ દ્વારા વિડીયો નિહાળો છો તો એક પ્રકારનું શું છે, આ એક ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે શું કરો છો કે ટેબ્લેટ જેવું અથવા મોબાઈલ અને કોમ્પ્યુટર, આ ત્રણેય વસ્તુ એક સરખું જ કામ આપે છે, પણ કોમ્પ્યુટરમાં વધારે પડતા આપણે ડેટા બનાવતા હોય છે એટલા માટે. ત્યાર પછી આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને માત્ર ખાલી મુદ્દા સમજાવીશ, અને અંદરની ડિટેલ્સ છે તમે તમારી રીતે આરામથી લખી શકશો, કારણ કે આ ક્વેશ્ચન તમે વારે વારે પાકો કર્યો છે એટલા માટે. તો આકૃતિના આલેખની પસંદગી તમારે એક તો સાચી અને વ્યવસ્થિત કરવાની છે, ચોક્કસ સ્કેલ માપ લેવું પડે. ત્યાર પછી બંને ધરીમાં વિગત લખવાની, એક્સ અને વાય છે સ્પષ્ટતા હોવી જોઈએ. અને હા, જ્યારે આકૃતિ કે આલેખની રજૂઆત કરવામાં આવે ત્યારે છે એ સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ, જો બંને રીતે. અને હા, રંગ અને શેડ દ્વારા દર્શાવવું જોઈએ, એટલે વધુ આકર્ષક બને. પછી આંકડાકીય માહિતીનો સ્ત્રોત છે એ ભેગો કરવો પડે, અને આંકડાકીય માહિતી છે વિશ્વાસપાત્ર હોય છે. સાચા આંકડા હોય તો માહિતી સારી લાગે, નકર ખોટી પણ પડે. અને આંકડાકીય માહિતીને ગણવાની રીત પણ દર્શાવવી જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ જણાવો. જો ભાઈ અહીંયા જણાવો શબ્દ છે તો માત્ર ઇન્ટરનેટનો. જો ભાઈ ઇન્ટરનેટ એટલે તમે જે તમે વિડીયો જોવો છો તો પહેલાં ઇન્ટરનેટ તમારે શું કરવું પડે, ઓન કરવું પડે, અને ઇન્ટરનેટ ઓન કરો તો જ તમે ભણી શકો છો, બાકી તમે ભણી શકતા નથી. તો આ ક્વેશ્ચન બોર્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. આ જે ક્વેશ્ચન છે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ઇન્ટરનેટના ઉપયોગ જણાવો. તો એમાં પહેલાં આવશે ઇન્ટરનેટમાં. તો સૌપ્રથમ પહેલાં આપણે વાત કરી, ઇન્ટરનેટ એ કેવું છે, આધુનિક ડિજિટલ ટેકનોલોજીનું એક નવીન સ્વરૂપ છે. આપણે સૌ ઇન્ટરનેટનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને હા, અર્થશાસ્ત્રના અભ્યાસમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે.
હવે જો ટ્યુટોરિયલ છે એ એક નામ છે, પણ એની અંદર ઘણી બધી વેબસાઇટ છે અને જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા છે એ રજૂઆત કરવામાં આવે છે. હવે ઓપન એક્સેસ લિંક પર મૂકવામાં આવે છે. અને હા, તમે જેથી કરીને જો અત્યારે આ વિડીયો છે હું અપલોડ કરીશ તો આ જે અપલોડ કરી તો તમે આમાંથી વાંચી શકશો અને સમજી શકશો. તો જો PDF છે એ તમને ઘણી બધી યુઝફુલ થાય છે, તો એને કહેવાશે ટ્યુટોરિયલ. ત્યાર પછી ઝડપથી શિક્ષણ મેળવવા માટે, તો જો ભાઈ ઝડપથી શિક્ષણ મેળવવું હોય તો અત્યારે જો કેટલાક અમુક પ્રકારની સંસ્થા છે અથવા નિષ્ણાંતોના ભાષણના વિડીયો, તો અત્યારે જો હું તમને જે અત્યારે શું આપું છું, એક પ્રકારનું શું તમને સમજૂતી આપું છું. તો એક પ્રકારના મળ્યું કોઈ નેતા છે એ આપણને ભાષણ આપતા હોય છે, તો આ બધા શું ઓપન એક્સેલ લિંક પર મૂકવામાં આવે છે. અને એના દ્વારા આપણે વર્ગખંડમાં જેવું જ ભણવા માટે શીખવા મળે છે. જો તમે વર્ગખંડમાં એવું લાગતું હોય તમે ઘરે બેઠા છો તો પણ તમે આ વિડીયો જોઈને તમને એવું લાગે છે તમે વર્ગખંડમાં જ બેઠા છીએ, કારણ કે તમારે હેન્ડ્સફ્રી રાખવાની છે કાનમાં અને માત્ર તમારે વિડીયોની સમજૂતી મેળવવાની છે. અને આમાં તમને ઝડપી શિક્ષણ મળે છે સ્પીડમાં. ભાઈ વાંચવાલાયક સામગ્રી, જો ભાઈ વાંચવાલાયકની બધી સામગ્રી છે, ઈ બુક ને જર્નલ્સ છે. હવે બધી વસ્તુ છે તમારે જો વાંચવું લખવું હોય તો વેબસાઇટ ઉપર બધું તમને મળી જાય છે. વેબસાઇટ ઉપર તમે સર્ચ મારો તો અકાઉન્ટ, BA, SP આપણે તમામના શું કર્યા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રજૂઆત કરેલા છે. સાથે સાથે આપણે અકાઉન્ટના અને સ્ટેટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે એ પણ તમને આપી જ દેવાનો છે ટૂંક સમયમાં. અને હા, આંકડાશાસ્ત્રની થિયરી છે એ પણ તમને સોલ્યુશન કરવામાં આવશે. ત્યાર પછી વિવિધ માહિતી મેળવવી પડે. જો ભાઈ વિવિધ માહિતી તમારે મેળવી તો બધી યુનિવર્સિટી તમારે સર્ચ કરવી હોય, ધોરણ 12માં તમારો અભ્યાસ પૂરો થાય પછી કોલેજમાં જવું છે તો તમે માહિતી છે એ મેળવી શકો છો ઇન્ટરનેટના મધ્યથી. પછી અન્ય માહિતી મેળવવા માટે ઉપયોગી છે. અન્ય માહિતી એટલે શું, કે અર્થશાસ્ત્રોએ આપેલા વ્યાખ્યાઓ છે, પછી કોટ છે, પછી રેફરન્સ બુક છે, આ બધી માહિતી છે તમે ઇન્ટરનેટમાં ખબર પડી જાય કે કોણે કઈ બુક લખેલી છે. પછી આંકડાકીય માહિતી છે. આંકડાકીય માહિતી છે એ શું છે, તો કે આ જે છે પ્રશ્ન આલેખ અને આકૃતિમાં પણ આવે છે. આંકડાકીય માહિતીની જે વિશ્વસનીયતા અને સાચા હોવા જોઈએ, અને હા તો જ તમે દર્શાવી શકો છો. અને હા, આ બધી વેબસાઇટ ઉપર જોવું હોય તો NSSO છે, પછી CSO છે, પછી UNO છે, તો આ બધાના નામ ખાસ પાકા કરી લેજો. ત્યાર પછી સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. હવે સામાન્ય ક્વેશ્ચન છે કે દરેક સ્તંભને પહોળાઈ અને સમાન એક સમાન હોવી જોઈએ, પરંતુ કેટલુંક મૂલ્ય દર્શાવતું હોય છે. અને દરેક સ્તંભની ઊંચાઈ કે લંબાઈ છે ચલને અનુરૂપ હોવું જોઈએ. પ્રત્યેક બે સ્તંભો વચ્ચે અંતર એક સરખું હોવું જોઈએ અને જેટલું અંતર ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવું જોઈએ. પછી સામાન્ય રીતે પ્રત્યેક એક ધરી પર દોરવામાં આવે છે. અને કોમ્પ્યુટરમાં છે અત્યારે આધુનિકમાં છે તો અત્યારે Y ધરી પર સ્તંભ દોરી શકાય છે. ત્યાર પછી એમાં શું કીધું છે, સ્તંભ આકૃતિમાં સ્તંભને માહિતીના ક્રમમાં જ ગોઠવવામાં આવે છે, એટલે ક્રમમાં જ દોરવા જોઈએ. અને માહિતી માટે સ્તંભ છે ઉદ્ગમ બિંદુ પહેલાં દોરવામાં આવે છે. ત્યાર પછી આકૃતિના આલેખનો તફાવત છે વારે પૂછાય છે, બધાને આવડી જાય એવો ક્વેશ્ચન છે ભાઈ. અસતત માહિતી છે એ આકૃતિમાં આવે છે, જ્યારે સતત માહિતી છે એ આલેખમાં આવે છે. આકૃતિ દ્વારા માહિતીને આકર્ષણમાં રજૂઆત કરવામાં આવે છે અને આલેખમાં બિન આકર્ષણ હોય છે, એમાં એટલું બધું આકર્ષણ કરવામાં આવતું નથી. અને હા, આકૃતિ છે એ સ્વયંસ્પષ્ટ હોય છે અને હા, જ્યારે આલેખ છે એ સ્વયંસ્પષ્ટ હોતો નથી. સામાન્ય રીતે આકૃતિ છે એ જ્ઞાન ધરાવનાર વ્યક્તિમાં આકૃતિ સમજી શકે છે. જેની પાસે જ્ઞાન હોય ને ભાઈ એને આકૃતિ ખબર પડે, પરંતુ આલેખ સમજવા માટે જ્ઞાન છે એ જરૂરી છે. કેવું છે? જરૂરી છે. જો ભાઈ આકૃતિમાં સામાન્ય જ્ઞાન એટલે શું, ટૂંકમાં થોડું ઘણું તો હાલે, તમને વાંચતા લખતા ન આવડે તો તમે ગ્રાફ જોઈને સમજી શકો આકૃતિમાં, પણ આલેખમાં તો ચોક્કસ આંકડા હોય છે, એટલે ચોક્કસ આંકડામાં આપણે પાસે શું હોવું જોઈએ, નોલેજ હોય તો જ સમજી શકે. ભાઈ વિજ્ઞાપન કંપની છે આકૃતિમાં વધુ ઉપયોગ કરે છે. જો ભાઈ આકૃતિનો ઉપયોગ કોણ કરે, વિજ્ઞાપન કંપની, જે અમુક પ્રકારની કંપની હોય છે એવી. પણ આલેખનો ઉપયોગ કોણ કરે, જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ને એવા લોકો વધારે અભ્યાસમાંનો સાચો ઉપયોગ થાય છે આલેખનો, બાકી ક્યાંય ઓછો કામમાં આવે છે. ત્યાર પછી હા, આપણે વાત કરીએ તો મેચનો જે રેફરન્સ છે તો એમાં પણ આલેખ દ્વારા આપણે સમજાવી શકાય છે. પેજ સાદા કાગળ ઉપર દોરવામાં આવે છે એ આકૃતિ હોય છે. અને હા, ગ્રાફ પેપરનો તમે જે ઉપયોગ કરો છો, તમે કરો છો ધોરણ 12માં આલેખ, તો એ તમારે આલેખ કહેવાશે. અને X અને Yની જરૂર છે એ કેમાં ન પડે, આકૃતિમાં કોઈ દી ન પડે, પરંતુ આલેખમાં પડે. ત્યાર પછી માનવ વિકાસનો અર્થ આપીએ તેના ઘટકો સમજાવો, તો માનવ વિકાસ આંક એટલે HDI આવશે. હવે આની જે શરૂઆત છે કે સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ છે 1990માં માનવ વિકાસ આંકની રજૂઆત થઈ. આ અહેવાલમાં ધ્યાનમાં લેવામાં આવે છે માથાદીઠ આવક, પછી રાષ્ટ્રીય આવક, જીવનની ભૌતિક ગુણવત્તાને મર્યાદાને દૂર કર્યા છે, એટલે ટૂંકમાં જે આવક ઘટતી હતી એને દૂર કરી અને આવક કેમ વધી એ વિચાર્યું છે. અને આર્થિક અને સામાજિક બંને બાબતો ધ્યાનમાં લેવાય છે. બસ આટલું જ તમારે લખવાનું છે. ત્યાર પછી HDIના ઘટકો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ.
તો આની અંદર એમાં 2 પોઈન્ટ લખવાના છે. અપેક્ષિત આયુષ્ય એટલે શું? અપેક્ષિત આયુષ્ય એ આરોગ્યની સ્થિતિ સાથે સંકળાયેલું છે. એટલે લોકોનું જે આરોગ્ય છે એ ટૂંકમાં જો તમારી ઉંમર છે એ તમારું જીવન ધોરણ છે એ બતાવે છે. જો તમે 50 વર્ષથી ઓછું જીવો તો તમારું આરોગ્ય સારું નથી. જો તમે 50 વર્ષથી વધુ જીવો છો તો તમારું આરોગ્ય કેવું છે? બહુ તંદુરસ્ત છે. તેવું આપણે આપણી ભાષામાં લખી શકીએ છીએ. ત્યાર પછી શિક્ષણ. શિક્ષણ એટલે શું? પ્રજામાં રહેલા જ્ઞાન અથવા શિક્ષણને જાણવા માટે પુખ્ત ઉંમરના શિક્ષિતો ટકાવારી કેટલીક છે તે માટે મેળવે છે. હવે જો ભાઈ શિક્ષણ એટલે શું થશે કે તમે જે વ્યક્તિને વાંચતા લખતાનું નોલેજ હોય છે, જ્ઞાન હોય છે એને શિક્ષણ કહેવાશે. પણ આ જે શિક્ષણ છે એ કઈ રીતે છે તો કે શાળા કક્ષાએ અપેક્ષિત વર્ષમાં ધ્યાનમાં લેવાય છે. તમે કેટલું ધોરણ ભણ્યા છો હવે એનું પણ આપણે ધ્યાનમાં લેવાય છે. એ મુજબ આપણે શિક્ષણ કહી શકીએ. ત્યાર પછી જીવન ધોરણ. જીવન ધોરણ એટલે શું? તમારે એક તો જો સારામાં સારું ખોરાક શક્તિ હોવી જોઈએ, તમારી જે ખરીદ શક્તિ, અને જો આપણે વાત કરીએ તો માથાદીઠ આવક છે એ વધવી જોઈએ. અમેરિકન ડોલર પ્રમાણે આપણે માથાદીઠ આવક જોઈએ તો ભારતની ઘણી બધી નીચે છે. પરંતુ જીવન ધોરણ ક્યારે સુધરું કહેવાય કે ભાઈ શુદ્ધ પીવાનું પાણી મળે, ગટર વ્યવસ્થા એટલે કે ડ્રેનેજ વ્યવસ્થા, વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, આરોગ્ય, આ બધી સુવિધા પ્રાપ્ત થાય તો તમારું જીવન ધોરણ સારું કહેવાય છે. અને માળખાકીય સુવિધા પણ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જીવન ધોરણ છે ને એને માળખાકીય સુવિધા પણ કહેવાશે. એમાં પણ આવું જ આવે છે. આગળ આપણે જ્યારે આવશે ત્યારે ક્વેશ્ચનમાં કહીશ. આર્થિક વિકાસ ને આર્થિક વૃદ્ધિનો તફાવત 5 માર્કમાં, 3 માર્કમાં વારંવાર પૂછાય છે. સાવ સિમ્પલમાં તમને બનાવી આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. તમે ખાલી જોવો અને માત્ર 2 સેકન્ડ આપો, માત્ર તમે 2 મિનિટ આપશો તો તમને આરામથી યાદ રહેશે કે આર્થિક વૃદ્ધિ એટલે શું. આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વિકાસ એ શું છે? પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને થાય છે. પછી આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશ સાથે સંકળાયેલો છે. તો વિકાસશીલ દેશમાં કોને આવશે ભાઈ? આર્થિક વિકાસ આવશે. પછી હા, આર્થિક વૃદ્ધિનું માપવાનું કાર્ય છે એ સરળ છે, અને જ્યારે આર્થિક વિકાસનું માપવાનું કાર્ય છે અતિ મુશ્કેલ છે. અને આર્થિક વૃદ્ધિ છે ને એ સીમિત છે એટલે ટૂંકું છે. અને જ્યારે આર્થિક વિકાસ એ કેવું છે? વિસ્તૃત છે એટલે મોટું છે. પછી આર્થિક વૃદ્ધિ એ માથાદીઠ આવકના વધારાને સાથે સંબંધ ધરાવે છે, પણ આર્થિક વિકાસમાં માથાદીઠ આવકની વેચણી સાથે સંબંધ ધરાવે છે. જો ભાઈ વૃદ્ધિ છે ને એમાં માત્ર શું છે? વધારા એટલે સંબંધ છે, અને વિકાસમાં છે ને વેચવા સાથે સંબંધ છે માથાદીઠ આવકને. અને આર્થિક વૃદ્ધિ એ ઝડપી હોય છે, અને આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ધીમી છે. અને આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે નહીં. એટલે આર્થિક વૃદ્ધિ છે એમાં આપણે આર્થિક વિકાસ પહેલાં થાય તો આર્થિક વૃદ્ધિ થાય, અને આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. પણ આ વિદ્યાર્થી મિત્રો તમે ટેન્શન ન લેતા. જો તમને આરામથી આપણે 8 મુદ્દા આપેલા છે, 8માંથી તમે શરૂઆતના 7 મુદ્દા યાદ રાખશો તો પણ ચાલશે. ઘટના છે, પ્રક્રિયા છે, પરિમાણાત્મક છે, બાજુમાં પરિમાણાત્મક ગુણાત્મક છે, દેશ કેવો છે તો કે વિકસિત દેશ સાથે સંબંધ છે, માં વિકાસશીલ આવશે, માપવાનું કાર્ય સરળ છે, માં માપવાનું અતિ કાર્ય મુશ્કેલ છે, આ સીમિત છે, બાજુમાં વિસ્તૃત છે, અહીંયા આવક સાથે વધારાને સંબંધ છે, માં વેચવાને સંબંધ છે, અહીંયા ઝડપી છે, માં ધીમું છે. બસ આવું યાદ રાખો. ત્યાર પછી જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો. જીવનની ભૌતિકમાં શિક્ષણ, બાળ મૃત્યુદર, અપેક્ષિત આયુષ્ય. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષિતની સ્થિતિ દર્શાવે છે. અને આ પ્રશ્નો વારે વારે શિક્ષણવાળો આવે છે વિદ્યાર્થી મિત્રો. પોઈન્ટ: દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. પછી બાળ મૃત્યુદર, દર 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષમાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુદર. જો બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તો આરોગ્યની સુવિધા કેવી છે? સારી છે. ઓલરેડી આપણે ઉપર આવી ગયો. અપેક્ષિત આયુષ્ય કે બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવું અપેક્ષિત આયુષ્ય કહે છે. જો તમારું અપેક્ષિત આયુષ્ય છે એ તમે 50 વર્ષથી, એવું મેં કીધું હતું ઉપર કે 50 વર્ષથી વધુ જીવો છો તો આરોગ્ય કેવું કહેવાય? સારું કહેવાય. પણ 50 વર્ષથી તમારું જો નીચું જીવન છે તો તમારું આરોગ્ય છે એ નબળું કહેવાશે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ જે 9મો ક્વેશ્ચન છે 2025ની પરીક્ષામાં આવશે ને આવશે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? જો ભાઈ બાબત પૂછી છે ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોમાં ઘટકો લખીને આવશે. શું કરશે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તા પૂછાશે ત્યારે ઘટક જ લખીને આવશે, પણ વાંચશે નહીં ભાઈ. બાબત પૂછી છે. જો બાબત શું છે કે સમયમાં કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા વિવિધ વસ્તુ અને સેવાના વપરાશના ધોરણે તેના જીવન દરમિયાન સુધારો થયો છે કે અંદાજ છે એને કહેવાશે જીવનની ભૌતિક ગુણવત્તા. તો ખાસ વ્યાખ્યા જોજો. પણ આ બાબત માંગી છે તો આપણે બાબત બતાવી. એક તો ખોરાકમાં શું આવશે? કેલેરી, પ્રોટીન, ચરબી, વિટામિન, આ બધું ખોરાકની અંદર આવે તો આ બધી જરૂરી છે, આ બધું મળવું જોઈએ. તમે ખાલી ખોરાક રાખશો તો બી ચાલશે.
ભાઈ આરોગ્ય અને ડૉક્ટરની સેવા. જો ભાઈ આપણે આરોગ્ય છે તો આપણે આરોગ્ય લેવા માટે ડૉક્ટર હોવા જોઈએ. ડૉક્ટર હોય તો આપણે આરોગ્ય તપાસી દેશે, બાકી તપાસી દેશે નહીં. ભાઈ રહેઠાણના ઓરડાઓની સંખ્યા. જો ભાઈ તમને રહેવા માટે પૂરતા મકાન મળવા જોઈએ, કેટલા રૂમ મળે છે, કપડાં છે, આ બધું સ્વચ્છ કપડાં પહેરવાના. શિક્ષણ અને મનોરંજન. શિક્ષણ એટલે શું? પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ. મનોરંજનમાં શું હશે? ટીવી, મોબાઈલ, થિયેટર, બાગ બગીચા, મોલમાં જવું, આ બધું આવે. પછી પરિવર્તન અને પરિવહન એટલે કે પરિવહન એટલે શું? રેલવે, હવાઈ મુસાફરી કરી શકો, બસમાં મુસાફરી કરો. ભાઈ માહિતી પ્રસારણ સેવા. માહિતી પ્રસારણ એટલે શું થશે કે તમે ટેલિવિઝન દ્વારા તારે વિડીયો જોઈ શકો છો. જો તારે તમે યુટ્યુબમાં વિડીયો જોવો છો, એક પ્રકારનું પ્રસારણ. કે મેચ જોવા જાઓ તો મેચનું એક પ્રસારણ થાય છે. ઘણા લોકો આપણે મેચ જોવા નથી જતા, તો આપણે મોબાઈલમાં પણ મેચ જોઈ શકીએ છીએ અને ટીવીમાં પણ જોઈ શકીએ છીએ. ત્યાર પછી ઉર્જા શક્તિ છે. વસ્તીની માળખું. પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ. વ્યક્તિનું આરોગ્ય છે એ સરેરાશ આયુષ્ય વધવું જોઈએ. બાળ મૃત્યુદરનું પ્રમાણ છે એ ઓછું થવું જોઈએ. ડ્રેનેજની સુવિધા એટલે ગટરની સુવિધા. તો જો આટલા પ્રશ્નો આપણે આવશે, પણ આમાંથી તમારે 7 થી 8 મુદ્દા આરામથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન છે ખૂબ જ યુઝફુલ થશે મેં કીધા પછી ગરીબીના સામાજિક કારણ. જો ભાઈ ગરીબીના સામાજિક કારણ છે શિક્ષણનું નીચું પ્રમાણ, ભાઈ સ્ત્રી પુરુષની અસમાનતા, આરોગ્યની નબળી સુવિધા. જો ભાઈ આ બધા મુદ્દા છે એકવાર આપણે આવી ગયા છે, ઓલરેડી ઉપર સમજાવી દીધા છે. પણ આ એમાં નબળું શિક્ષણનું નીચું પ્રમાણ એટલે શું? ગામડામાં જે લોકો રહેતા હોય છે એને ઓછું શિક્ષણ હોય છે, અને હા એથી એ લોકો વંચિત હોય છે. અને જો એની પાસે શિક્ષણનું પ્રમાણ ન હોય એટલે બિચારા લોકો શું કરે છે કે ખેતી જ્યારે થાય છે ત્યારે વરસાદી મોસમ હોય એટલે એમાં આપણે પાક લઈ શકાય, શિયાળામાં પાક લેવાય, પણ ઉનાળા જેવા ઋતુ આવે ત્યારે પાક લઈ શકતા નથી. અને આવા લોકો પાસે શિક્ષણ ન હોય એટલે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. આવું તમારે લખવાનું છે તમારા શબ્દમાં. ભાઈ અસમાનતા એટલે શું? સ્ત્રી પુરુષમાં. કે ભાઈ પ્રાચીન સમયમાં આપણે જોયું કે સ્ત્રી અને પુરુષની ઘણી બધી અસમાનતા હતી. પહેલાં સ્ત્રીને ક્યાંય ઘરની બહાર ન જવા દેતા હતા. ભાઈ સ્ત્રીઓને શું હતું? સામાજિક શોષણ થતું હતું, અને આ સ્ત્રીઓનો કુપોષણનો ભોગ બને, પોતાનું જે જીવન છે એ ન ગુજારી શકે, એને ક્યાંય કમાવાની તક ન હતી, ભણવાની તક ન હતી, શાળાકીય શિક્ષણમાં પણ ક્યાંય મોકલતા ન હતા. જો આવું શબ્દ લખવાના છે, તમારે બનાવવાના છે. અને સ્ત્રીની ક્યાંય આવક ઉપાર્જન એટલે શું થશે? તો આવક ઉપાર્જન એટલે થશે કે એને મુખ્ય હેતુ કે કામ કરવું હોય તો પૈસા ન મળે. શું કામ? કારણ કે એ બિચારી ક્યાંય કમાવાનું જ હતી એટલા માટે. આજની સ્ત્રી છે એ કામ કરી શકે છે અને પોતાનું જીવન એ ગુજારી શકે છે. ત્યાર પછી સ્વાસ્થ્યની નબળી સ્થિતિ. શાસ્ત્રી આપણે આવી ગયો આરોગ્યવાળો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સ્વાસ્થ્યની નબળી સ્થિતિ એટલે આરોગ્ય. આરોગ્ય એટલે શું? કે ભારતમાં જે લોકોની આરોગ્ય સ્થિતિ છે સારી છે કે નથી તેમ આપણે જોવું હોય તો એમાં આપણે આરોગ્યની સ્થિતિ જાણી શકાય. જે આપણે 50 વર્ષથી ઓછું જીવતા હોય છે તો આપણું આરોગ્ય છે એ કેવું છે? કથળી રહ્યું છે એટલે નબળું છે. 50 વર્ષથી ઉપર હોય તો આપણું આરોગ્ય છે કેવું છે? સારું છે, એવું કહેવામાં આવે છે. એને આરોગ્ય જ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે યાદ રાખજો. ભાઈ ગરીબીના કોઈ પણ 3 નિદર્શકો. તો ભાઈ 3 નિદર્શકો કીધા છે, તો આમાં તો આપણે 10 થી 11 પોઈન્ટ જેટલા આવતા હોય છે, પણ તમારે પોઈન્ટ પાકા કરી લેવાના કે જ્યારે સમાજનો કેટલોક ભાગ કે મોટા ભાગની જીવનની પાયાની જરૂરિયાત એટલે કે અન્ન, વસ્ત્ર અને આવાસ પૂરતા પ્રમાણમાં જેને પ્રાપ્ત ન થાય એવા વ્યક્તિને આપણે ગરીબ કહેવાય છે. એટલે રોટી, કપડાં, મકાન આપણી ભાષામાં કહેતા હોય તો એને ન મળે તો એને ગરીબ કહેવાશે. અને હા, ગરીબની વ્યાખ્યા આપણે જો મુદ્દા પાકા કરજો, નીચી માથાદીઠ આવક, તો જો આમાંથી તમારે એક મુદ્દો લેવાનો, બહુ ઝાઝા નહીં લેવાના, એક મુદ્દો કે 1 વર્ષ દરમિયાન વ્યક્તિ કેટલી માથાદીઠ આવક ખર્ચ કરે છે અને નિર્દેશ કરે છે માથાદીઠ વપરાશની ખર્ચમાં જીવનની જરૂરિયાતને ધ્યાનમાં લેવાય છે. પછી કુપોષણનું પ્રમાણ એટલે એને ક્લોરીનવાળું જે હાઇડ્રોક્લોરિક પછી પ્રોટીન એ બધું કંઈ મળતું નથી ખાવામાં. ભાઈ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો જો ભાઈ આ તો બધાને આવડે છે. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આપણે ઓલરેડી અપેક્ષિત આયુષ્ય ભણી ગયા, બાળ મૃત્યુ દર ભણી ગયા, તબીબી સવલત એટલે આરોગ્યવાળો પોઈન્ટ પણ ભણી ગયા છે. પીવાનું ચોખ્ખું પાણી છે તો ભાઈ આ યાદ રાખજો. ભાઈ પીવાનું શુદ્ધ પાણી છે અત્યારે આપણે 63.3% 2011ના નિયમ પ્રમાણે મળે છે. 2011માં એવું કીધું હતું ભાઈ 63.3%. બાકી ટ્યુબવેલ, ઝરણા, નદી, સરોવર પીવાતા પાણી હોય છે. બધા લોકો આનો ઉપયોગ વધારે કરે છે. ભાઈ સંચાલનની સુવિધા. તો આ પણ એક યાદ રાખજો કે સંચાલનની સુવિધા છે, ભારતમાં જે સંચાલન સુવિધાનું પ્રમાણ છે વધુ જોવા મળે છે. 2011માં વસ્તી ગણતરી કરી ત્યાં 70% ગામડામાં વસવાટ કરતા હતા, અને આજે સંચાલનની અને ક્રિયા કરતા જેને પરિણામે સ્વચ્છતાના અભાવે પાણીજન્ય ચેપી રોગો પણ થતા હોય છે. તો જો આવું આપણે લખી શકીએ છીએ. બસ એક મુદ્દો લખો. રહેઠાણ. રહેઠાણમાં ઓરડા, મકાન, રહેઠાણ, ઘરના નળ, ડ્રેનેજ ને આ બધી છે એ સગવડતા મળવી જોઈએ. પછી આપણે શું કીધું? ગંદા વસવાટ માટે થઈને આપણે સારી એવી ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો ઝૂંપડપટ્ટીમાં નહીં રહેવાનું, ઝૂંપડપટ્ટીમાંથી સારા મકાન દેવાના, ફ્લેટ ને એવું બધું. ભાઈ વીજળીનો વપરાશ છે
ઉચ્ચ શિક્ષણ માટે પણ આપણે વીજળીનો ઉપયોગ કરી શકીએ છીએ. શિક્ષણ છે તો શિક્ષણ તો ઓલરેડી બધાને આવડવું જ હોય. આવકને અસમાન વહેંચણી છે, બેરોજગારી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમારો પ્રશ્ન હતો એ એકવાર ખાસ તમને ધ્યાન દોરી આપું છું કે ખાસ તમે એના મુદ્દા પાકા કરજો અને અંદર એટલું બધું ડિટેલ્સમાં પાકું ન કરતા કે ભાઈ તમને ન આવડે. ગરીબીના ખાલી માત્ર 11 મુદ્દા પાકા કરજો. હજી એકવાર કહું છું, નીચી માથાદીઠ વપરાશના ખર્ચ, કુપોષણ છે, અપેક્ષિત આયુષ્ય, પછી આવશે પીવાનું ચોખ્ખું પાણી, સંચાલનની સુવિધા, રહેઠાણ, વીજળીનો પુરવઠો, શિક્ષણ, આવક અને અસમાન વહેંચણી, બેરોજગાર. બસ આટલા છે. પછી ગરીબીના કારણ, તો ગરીબીના ખાસ કારણ પાકા કરી લેજો 5. અને એમાંય તમારે 1-2 લીટી જ પાકી કરવાની. ગરીબીના 5 કારણ છે. શ્રમિક દીઠ નીચી ખેતી ઉત્પાદકતા, એટલે શ્રમિકો છે વધુ ગરીબ હોય છે, એની પાસે શું હોય છે, મૂડીરોકાણનો અભાવ હોય છે, એ લોકોને વાંચતા લખતા ન આવડે, એટલે ટેકનોલોજી ન હોય, ટેકનોલોજી ન હોય તો અથવા અભાવ હોય છે, એવા સમયમાં એની જે અત્યારે ખેતીની ઉત્પાદકતા છે એ નીચું આવે છે, કારણ કે એને સિંચાઈની સગવડતા હોય છે, મૂડીરોકાણ ન હોય છે, એની પાસે ટેકનોલોજી, શિક્ષણનું પ્રમાણ ન હોય છે, એટલા માટે. પછી જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. પહેલાંના સમયમાં જોઈએ તો ખેડૂતો રહીશો હતા, પરંતુ રહીશો પાસે કોઈ ટાઈમ ન હોય, કારણ કે એ લોકોને જમીનમાં વાવેતર ન કરવું હોય, એટલે એ લોકો શું કરે, ગરીબો જે હોય છે ખેડૂતો એને આપી દે છે, પછી એમાં પોતાનો કબજો જમાવે છે, એમાં 50% એ લોકો લઈ જાય. અંગ્રેજની જે પ્રથા હતી, જમીનદારી પ્રથા જે હતી, તો એમાં પણ આપણે નાબૂદ કરી. એટલા માટે જ પછી નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ. તો ભાઈ બીજી પંચવર્ષીય યોજના છે, એમાં નાના પાયાના ઉદ્યોગોને મહત્વ આપ્યું. ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, આ બધું કેમ આવશે? નાના અને ગૃહ ઉદ્યોગમાં. ભાઈ ઝડપી વધતા ભાવો. જો ભાઈ ઝડપી વધતા ભાવ એટલે શું? દૂધ, યુદ્ધ આવે, દુષ્કાળ આવે, પૂર આવે, તો જો આ બધું આવે ને ત્યારે આફત આવે, કુદરતી આફત હોય ને ત્યારે. અને આપણે કોરોના જેવું આવ્યું હતું. કોરોના એટલે લોકડાઉનમાં આપણે જુઓ ઝડપી ભાવ વધારો થયો હતો, તેમાં પ્રજાને ઘણી બધી મુશ્કેલી પડી. એટલે કસ્ટમરને ઘણો બધો પ્રોબ્લેમ પડ્યો હતો. અમુક વસ્તુના ભાવ છે એ ડબલ થઈ ગયા હતા. પરંતુ આમાં ફાયદો કોને થાય? જે વસ્તુ બનાવતા હોય ને, એટલે ઉદ્યોગપતિ, વેપારી, મોટા ખેડૂતો હોય એને ફાયદો થાય. આપણા જેવાનું કોઈને કાંઈ ફાયદો થતો ન હતો. પછી બેરોજગારીનું પ્રમાણ. જો ભાઈ બેરોજગારીનું પ્રમાણ મોસ્ટ ઓફ જોઈને તેમાં શિક્ષિત બેરોજગારી વધારે છે, કારણ કે ભારતમાં ઘણા બધા ભણેલા યુવક તો હોય, પરંતુ એને પૂરતા પ્રમાણમાં આવક નથી મળતી, એટલા માટે એ લોકો શું કરે છે, બેકારીમાં બેસી રહે છે. અને ખાસ આમાં આપણે સંયુક્ત પ્રથા છે તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે આ વાત કરી તો 13મો ક્વેશ્ચન, ગરીબીના અન્ય કારણ છે. તો ભાઈ ગરીબીના કારણ છે એ તમારે ખાલી પોઈન્ટ પાકા કરવાના છે. તેમાં એક તો યુદ્ધ છે ને ત્યારે થાય ત્યારે કોઈ પણ દેશમાં છે ગરીબી જોવા વધારે મળે છે. પછી સંરક્ષણના ખર્ચ છે, પછી ખામીયુક્ત નીતિ છે. તો આ ખાસ એકવાર તમે તમારી રીતે વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. ગરીબીના અન્ય કારણ છે ને એ, જો ભાઈ અન્ય કારણો, યુદ્ધ, સંરક્ષણ ને ખામીયુક્ત. તો આવો પ્રશ્ન પણ બની શકે છે. ભાઈ ભારતમાં બેરોજગારીની ઉદ્ભવના 3 કારણ. તો ભાઈ અહીંયા ખાલી નામ પાકા કરવાના છે. બેરોજગારીની ઉદ્ભવના કારણ, તો બેરોજગારી માટેના શું આવશે? વસ્તી વૃદ્ધિનો એક તો ઊંચો દર છે, રોજગારીની તકમાં વધારો, બચત અને મૂડીરોકાણનો નીચો દર. આપણી પાસે પૂરતા પ્રમાણમાં બચત અને મૂડીરોકાણ ન હોય, એટલા માટે આપણે રોકાણ કોઈ કરી શકતા નથી. મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. પછી વ્યવસાયનું, શિક્ષણમાં નીચુંનું પ્રમાણ. જો ભાઈ તમે વ્યવસાય કરો છો પરંતુ તમારી પાસે શિક્ષણ ન હોય તો તમે કોઈ આગળ સ્કિલ નથી વધારી શકતા. ઘણા લોકો મળ્યું કે જે ઓટો ડ્રાઈવર છે, તો ઓટો ડ્રાઈવર ઘણું બધું કમાતો હોય, પરંતુ એની પાસે શિક્ષણનું પ્રમાણ કેવું છે? નીચું છે. અને હા, એ બિચારો કામ કરવા જાય તો જ પૈસા મળે, બાકી જો એ બીમાર હોય તો કોઈ પૈસા આપશે નહીં. પણ અમુક પ્રકારનું જો પ્રોફેશનલ ધંધા હોય, એડવોકેટ છે, પછી ડૉક્ટર છે, તો એ બધાના પગાર જો ચાલુ જ હોય ઘણીવાર, કારણ કે કામ કરે કે ન કરે, અને કામ કરે તો પણ એને પૂરતા પ્રમાણમાં પૈસા મળી જાય છે. પછી માનવ શક્તિના આયોજનનો અભાવ, કે ઘણીવાર આપણે શું હોય, શક્તિનો અભાવ હોય છે. ભાઈ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, શ્રમની ઓછી ગતિશીલતા અને અપૂરતી માળખાકીય સુવિધા. તો વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો. અત્યારે 10 પોઈન્ટ છે આપણે બેરોજગારીમાં, ખાલી નામ પાકા કરજો. અંદર તમારી રીતે લખવાનું. જો માળખાકીય સુવિધા મેં કીધું હતું, આરોગ્ય જેવું જ છે, લાસ્ટમાં જે કીધું હતું ને એના જેવું જ છે, કે ભાઈ પીવાનું સ્વચ્છ પાણી, શિક્ષણ અને બાળ મૃત્યુદર. આમાંથી 3 મુદ્દા તમને ગમે નહીં પાકા કરી લેવાય. ભાઈ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી. વિદ્યાર્થી મિત્રો, આ તમને શોર્ટમાં સમજાવું છું, જો તમને સિમ્પલ કહું ને એ રીતે. જો યાદ રાખજો, 2006માં છે ને નરેગા નામ હતું. શું હતું? નરેગા એટલે શું થશે? રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન. એટલે નરેગા કહેવામાં હતું 2006માં. પરંતુ હવે આ લોકોને શું આપે? તો ભાઈ આ લોકોને રોજગારની ગેરંટી આપી. શું આપી? રોજગારની. જે જિલ્લાઓમાં વસતા, જે પછાત જિલ્લા હોય છે, અમુક પ્રકારના પછાત જિલ્લા હોય છે, એમાં જે ગામડાના લોકો વસતા હોય છે, એવા લોકોને પૂરેપૂરી તમને ટૂંકમાં ગેરંટી આપે કે તમને પૈસાનું કામ આપશું, નહીં આપી તો અમે તમને પૈસા આપશું, રોજગાર આપશું. પરંતુ આ 2 પોઈન્ટ થયા. પહેલો કયો હતો? નરેગા નામ હતું, 2006માં આવ્યું. ત્યાર પછી 50 જિલ્લાને શું આપે છે? રોજગારીની શું આપે છે? ગેરંટી આપે છે. પછી
શું કીધું છે તો કે 2 ઓક્ટોબર, આ ત્રીજો પોઈન્ટ યાદ રાખજો ભાઈ, ત્રીજો પોઈન્ટ કયો છે 2 ઓક્ટોબર 2009થી આયોજન આ જે યોજના છે એનું નામ બદલું મનરેગા કરી નાખ્યું, એટલે મહાત્મા ગાંધી કરી નાખ્યું. શું કરી નાખ્યું? મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી. હવે આ જે યોજના છે એને આ બીજો પોઈન્ટ 2 પોઈન્ટ થયા આપણી પાસે, કેટલા થયા 3 થયા. નરેગા નામ ક્યારે આવ્યું? 2006માં 50 જિલ્લાઓને શું આપે છે? રોજગારની ખાતરી આપે છે. ત્યાર પછી 2 ફેબ્રુઆરી 2009થી આનું નામ મનરેગા પર નાખ્યું. આ ત્રીજો પોઈન્ટ થયો. ચોથો પોઈન્ટ આવશે યાદ રાખજો, 2 ફેબ્રુઆરીના દિવસે આપણે રોજગાર દિવસ ઉજવાય છે. એમાં વ્યક્તિને ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસની રોજગારી મળશે એવી ખાતરી આપી. જે આ યોજનામાં જે લોકોએ ભાગ લીધો હોય ગ્રામીણ પરિવારમાં તો 100 દિવસ તમને રોજગારીની ખાતરી આપશે. અને એમાં 1/3 ભાગની મહિલા અનામત રાખી છે. તો આવા પોઈન્ટ બનાવવાનો, પોઈન્ટ ઉપર લખવાનું. અને હા, આમાં જે ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી. જો ભાઈ આમાં અમુક પ્રકારના જે લોકો ગરીબ હોય છે ને ન્યૂનતમ ઓછામાં ઓછું એટલું તો વેતન આપશું, અને આ વેતન છે એ તમારે 7 દિવસમાં પગાર થઈ જશે. કેટલા દિવસમાં પગાર છે? ભાઈ 7 જ દિવસમાં તમને પગાર મળી જશે. અને આ યોજના છે મનરેગામાં, એક યાદ રાખજો, 5 કિલોમીટરની અંદર જ તમારે કામ કરવાનું. જો 5 કિલોમીટરની ઉપર હોય અંતર તો તમને એમાં 10% વધારો પગારમાં આપશે. દાખલા તરીકે તમને દરરોજના 300 રૂપિયા હાજરી આપતા હોય તો તમારે 10% વધારવાના, એટલે 330 રૂપિયા તમને આપશે. કારણ કે 30 રૂપિયા છે ટેક્સી ભાડું ગણવામાં આવશે. પણ આ તમારી પાસે જોબ કાર્ડ હોવું જોઈએ તો તમને આપશે. પછી બસ આટલું જ લખવાનું છે. પછી ત્યાર પછી નાનકડો શોર્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. જો ભાઈ આટલો પ્રશ્ન પણ તમને 3 માર્કમાં આવી શકે અથવા 2 માર્કમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રધાનમંત્રીવાળો ક્વેશ્ચન આવશે ને આવશે. કારણ કે જ્યાં સુધી આપણા મોદી સાહેબ છે ત્યાં સુધી મોદી સાહેબને લગતા ક્વેશ્ચન ખાસ પાકા કરી લેવાના. કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે 1 જુલાઈ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. ભાઈ ક્યારે શરૂ થઈ હતી? 1 જુલાઈ 2015ના રોજ. આ તમારો પહેલો માર્ક મળશે તમે એવું સાચું લખશો તો. પછી એને એક સૂત્ર આપ્યું હતું પ્રધાનમંત્રીએ, હર ખેત કો પાણી. હર ખેત કો પાણી એટલે શું? કે ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે. ભાઈ હજી એકવાર કહું છું, ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે માટે ખેતી ક્ષેત્રે સિંચાઈ યોજનાનું આયોજન યોજના અંતર્ગત કર્યું છે. આ યોજનામાં માત્ર સિંચાઈની સગવડતા પૂરી મળે એનું કરેલું છે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે 17મો, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. જો ભાઈ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ એટલે શું? સામાન્ય રીતે ભારતીય સમાજમાં એક માન્યતા છે, ઓછું ભણેલ વ્યક્તિ કરતાં વધુ ભણેલ વ્યક્તિ વધુ આવક મેળવી શકે. પરંતુ ભારતની શિક્ષણ પદ્ધતિમાં માત્ર પુસ્તકલક્ષતું શિક્ષણને જ પ્રાધાન્ય હોવાથી ખેતી, ઉદ્યોગ, વ્યાપાર ક્ષેત્રે તાલીમબદ્ધ અને ટેકનોલોજીયુક્ત કુશળ શ્રમિકો પ્રાપ્ત થતા નથી. આજે આપણે એમ કહીએ કે ભાઈ હું તમારા કરતાં સારું એવું કમાઉં છું, તો આપણે એકવાર પૂછજો ભાઈ કે ઘણા લોકો એવા છે કે બકાલો વેચીને 1000 રૂપિયો કમાય છે ડેઇલીનો. તો એક ડેઇલીનો 1000 રૂપિયો કમાતા હોય તો મહિને 30,000 રૂપિયા થશે. અને જ્યારે આપણે ભણેલા ગણેલા વ્યક્તિ હોય તો માત્ર આપણો માની લો પગાર 22,000 થી 25,000 હોય. તો તમે વિચાર કરો કે ભાઈ ઓલો નથી કમાતો તોય 1000 રૂપિયા દરરોજના કમાય છે. પણ તમારામાં સ્કિલ ઓછી છે, એનો મતલબ એમ કે તમે જે ભણ્યા છો એ તમારું ભણતર છે એ હજી થોડુંક ટૂંકું પડે છે. એટલે કે તમારી પાસે આઈડિયા ન હોય, વિચાર ન હોય એટલા માટે. તો ભણવા કરતાં આપણી પાસે અંદર સ્કિલે હોવી જોઈએ કામ કરવાની. કારણ કે આપણે ઉદ્યોગોમાં રોકાયેલા વ્યક્તિ હોય તો આપણને આવડે. કારણ કે ભણવાથી માત્ર નોકરી મળે છે, પણ હા નોકરી મળવાથી કાંઈ ફાયદો નથી વિદ્યાર્થી મિત્રો. હંમેશા પોતાના બિઝનેસ જ કરવા પડે. તો જ બિઝનેસ કરશો તો જ અત્યારે આપણે આ દુનિયામાં ટકી શકશું. ત્યાર પછી આથી શિક્ષણ વ્યક્તિએ કોઈ ચોક્કસ ડિગ્રી પ્રાપ્ત થાય છે. જો આ માત્ર ડિગ્રી સર્ટિફિકેટ છે, આ ક્યાંય કામમાં નહીં આવે કોઈને. પરંતુ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરતું નથી. પરંતુ જો તમને એવું નથી શીખડાવતા, તમારે અત્યારે CA બનવું છે તો તમને એવું કહી દે કે ચાલો આપણે CAના ક્લાસ કરાવી, કે CAમાં કયા દાખલા આવે છે, CAમાં શું હોય છે, એવું તમને કોઈ નથી કરાવતા. તમને પ્રવેશ નિવૃત્તિના દાખલા ભણાવે છે પણ તમને કોઈ કીધું ભાઈ ક્યાં કામમાં આવે છે. તો બસ આ જ વસ્તુ છે ભાઈ, વોકેશનલ કોર્સ તમને નથી આપતું. અને આ એટલા માટે જ આપણે BVOC નામનો કોર્સ આવ્યો છે જે વોકેશનલ કોર્સ કહેવામાં આવે છે. અને આપણે NEP 2020માં પણ નિયમ આવ્યો છે કે ધોરણ 6માંથી આપણે વોકેશનલ કોર્સ લાગુ પડશે. જે વિદ્યાર્થી 6થા ધોરણમાં ભણશે 2026માંથી લાગુ પડી જશે. 2025માં આપણે હાલ જે અત્યારે આવે છે આપણે નવા સત્રથી એ લોકો ટ્રાય કરશે કે ભાઈ વોકેશનલ કોર્સ કઈ રીતે પૂરો પાડવો. અને હા, શિક્ષણ પદ્ધતિએ માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી શિક્ષણ આપે. જો અત્યારે તમે જે શિક્ષણ મેળવો છો ને એ પરીક્ષાલક્ષી છે. અને એટલા માટે જ આપણે બેરોજગારી વધારે હોય છે. અને આ બેરોજગારી લક્ષીના આધુનિક ટેકનોલોજીના યુક્ત શિક્ષણ
આપવા માટે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઘણા અંશે ઘટાડી શકે છે. જો એટલા માટે ભારત સરકાર છે એ વિચારી રહી છે કે વિદ્યાર્થીઓને આપણે માર્ગદર્શન આપી, પરંતુ હા વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપી. જો તમારે માની લો કે શરૂઆતમાં ડૉક્ટર બનશે તો તમે ડૉક્ટરની પ્રેક્ટિસ કરો પુષ્કળ પ્રમાણમાં, તમને બધા સાધન બતાવવામાં આવે, પ્રેક્ટિકલ નોલેજ પણ કરવામાં આવે. ત્યાર પછી તમારે CA બનવું છે, એડવોકેટ બનવું છે, પોલીસ બનવું છે, તો બધી ટ્રેનિંગ છે હવે જો નાના ધોરણથી જ ચાલુ થઈ જશે. અને નાના ધોરણથી જો તમને ટ્રેનિંગ મળતી જાય તો તમારે ભવિષ્યમાં તમારે કાંઈ વિચારવું ન પડે કે તમારે શું કરવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે 12 કોમર્સ કરશે ને એટલે ઘણા શું કહેશે, BCom કરું, BBA કરું કે BCA કરું કે CA કરું કે CS કરું, તો બસ આટલા જ ઓપ્શન હોય છે વિદ્યાર્થી મિત્રો. ના, આટલું નથી ભાઈ, સરકારી નોકરી છે તો એના માટે તૈયારી કરશો. બસ આ જ 4-5 વસ્તુ તમને મગજમાં ઘૂસતું હોય તો વિદ્યાર્થી મિત્રો એટલું નહીં, ઘરના બિઝનેસનું પણ વિચારો. કારણ કે ઘરનો બિઝનેસ તમે કરશો તો પણ પ્રોફિટ થશે. કારણ કે કમાવવું છે તો હા બેસ્ટ કમાવાની ઇન્કમ આપણે રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બધા પૂરા થશે અને પાર્ટ 2 છે એ તમને ટૂંક જ સમયમાં મળી જશે. અને આ વિદ્યાર્થી મિત્રો જો તમે MCQનો વિડીયો ન જોયો હોય, VSQનો વિડીયો ન જોયો હોય અથવા તો ટૂંકમાં ઉત્તરનો તમે વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને તમારે એ વિડીયો જોઈ લેવાનો છે, જેથી કરીને તમારે ઇકોનોમિક્સમાં સારામાં સારા ક્વેશ્ચન આવશે. અને લાસ્ટમાં આપણે બોર્ડનું રિવિઝન કરશું આવી રીતે કે મોસ્ટ IMP હજી પણ તમને ક્વેશ્ચન આપશે. જો વિદ્યાર્થી મિત્રો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જજો, એટલે આવનાર તમામ વિડીયોની જે PDF છે એ તમને ગ્રુપમાં પણ મળી રહેશે ટૂંક જ સમયમાં. અને એ પણ ફ્રી ઓફમાં જ આપી છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનો આપણે ચાર્જ લેતા નથી, આપણે એક સેવાનું જ કાર્ય કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને મેક્સિમમ તમે શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ IMP પ્રશ્નો મળી રહે છે. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.